નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોડ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરોડ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે એક મહત્વપૂર્ણ મુદ્દાને લઈને. ઇન્ડિયા અને યુરોપિયન યુનિયન બંને વચ્ચે જે ઐતિહાસિક ટ્રેડ ડીલ થઈ છે. હું ઐતિહાસિક એટલા માટે કહી રહ્યો છું કારણ કે 18 વર્ષ બાદ આ ટ્રેડ ડીલ થઈ છે અને આ જે ટ્રેડ ડીલ છે કે જે ગ્લોબલ માર્કેટના 25% માર્કેટ અત્યારે તો જે કેપ્ચર કર્યું હોય તેવી ટ્રેડ ડીલ અત્યારે જોવા મળી રહી છે કે જેમાં ગ્લોબલ ટ્રેડનો 1/3 ભાગ છે. એક સાથે બીજી અને ચોથી સૌથી મોટી ઇકોનોમી પણ અત્યારે તો જોવા મળી. સાથે સાથે ભારતના 9425 એવા જે વસ્તુ અને સામાન છે કે જેની ઉપર અત્યારે તો છૂટ આપવામાં આવી. તો બીજી બાજુ એક ટાર્ગેટ સેટ કરવામાં આવ્યો છે કે 2032 સુધીમાં અત્યારે ભારત અને EU વચ્ચેનો જે ટ્રેડ છે તેને અત્યારે તો બમણો કરવામાં આવશે. અને સાથે સાથે ભારતીયોને અત્યારે તો યુરોપમાં જવાના જે નિયમો છે તેને પણ હળવા બનાવવામાં આવ્યા છે. IT પ્રોફેશનલ્સને પણ તેનાથી એક સીધો ફાયદો થાય તેવી પણ શક્યતાઓ છે. તો 27મી તારીખે 27 જેટલા દેશ સાથે FTA જે અત્યારે તો લાગુ થશે 2027 છે. અને સાથે એમ કહેવાય છે કે યુરોપિયન યુનિયન સાથે જે ટ્રેડ ડીલ કરવામાં આવી કે જેમાં ફાર્માસ્યુટિકલ કંપનીની સાથે સાથે અલગ અલગ ઘણા બધા સેક્ટર્સમાં ફાયદો થશે. મેઇનલી કારમાં પણ અત્યારે તો ફાયદો થાય તેવી બાબત પણ છે. અને જેમાં BMW અને મર્સિડીઝ પર જે અત્યારે તો ટેક્સીસ હતા તેને પણ અત્યારે તો ઘટાડવાની એક બાબત જે જોવા મળી. ભારતના 99%થી વધુ એવો જે સામાન જે યુરોપિયન દેશમાં અત્યારે તો ઓછા અને કોઈ પણ ટેક્સ વગર હવે વેચાશે તેવી પણ એક બાબત સામે આવી છે. સાથે સાથે જે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી હોય કે પછી અત્યારે તો જે જ્વેલરી સેક્ટર હોય કે જે $33 અબજ જે એક નિકાસ થતી હોય છે તેમાં એક સૌથી મોટો ફાયદાની પણ બાબત જોવા મળી રહી છે. કાર ઓટો સેક્ટરમાં પણ અત્યારે તો જે મર્યાદિત છૂટ આપવામાં આવી છે. IT પ્રોફેશનલ એજ્યુકેશન સર્વિસમાં પણ અત્યારે તો સૌથી મોટું સ્થાન મળશે. એટલે કે જે આ ટ્રેડ ડીલ થઈ છે તે 18 વર્ષના જે એક સૌથી મહત્ત્વના જે એમ કહેવાય ને કે ઐતિહાસિક ટ્રેડ ડીલ તો માનવામાં આવે છે અને મધર ઓફ ઓલ ડીલ્સ પણ તેને કહેવાતું હોય છે. એટલા માટે આ ઘણી મહત્ત્વની પણ સાબિત થતી હોય છે. ત્યારે આ કેમ આટલી મહત્ત્વની છે, શું ફાયદો થશે, શું થશે, ગ્લોબલ માર્કેટમાં અત્યારે તો સિચ્યુએશન કેવી જોવા મળશે, ભારતને શું ફાયદો થશે, તે તમામ મુદ્દાઓ પર આપણે આજે ચર્ચા વિચારણા કરીશું. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે જાનવી સોનૈયા કે જેઓ જર્નલિસ્ટ, સાથે સાથે મહેન્દ્રભાઈ ત્રિવેદી આપણી સાથે જોડી ગયા છે કે જેઓ ઇકોનોમિસ્ટ છે, અને સાથે સાથે જ શાશ્વતભાઈ પંડ્યા આપણી સાથે જોડી ગયા છે કે જેઓ ઇકોનોમિક રિસર્ચર છે. જે આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. જી જાનવીજી, શરૂઆત હું આપનાથી કરવા માંગી. સૌથી પહેલાં તો આપણે આજથી થોડાક દિવસ પહેલાં કે જે યુએસનું જે સિચ્યુએશન હતી, જે અત્યારે તો ક્યાંક વોર સિચ્યુએશન, એ બધાને લઈને આપણે ચર્ચા કરી હતી. પણ આ બધી જ બાબતો પછી જ્યારે યુરોપિયન યુનિયનના જે ચાન્સેલર હતા તેમના દ્વારા જે એક સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું હતું કે આ જે ડીલ થશે એ ઘણી મહત્ત્વની અત્યારે તો આ ડીલ થવા જઈ રહી છે. અને જે 18 વર્ષ પછી એમ કહેવાય ને કે હિસ્ટોરિક આને આપણે ડીલ તો કહીએ છીએ, એટલા માટે જ કહીએ છીએ કારણ કે આટલો બધો જે ફાયદો એ પણ ગ્લોબલ માર્કેટમાં અત્યારે તો જો જોવા મળતો એટલે ચોક્કસ એને મધર ઓફ ઓલ ડીલ્સ કહેવાય જ. અત્યારે તો સૌથી પહેલાં આપની પ્રતિક્રિયા મધર ઓફ ઓલ ડીલ્સ પર જે અત્યારે તો મહોર જે લગાવવામાં આવી છે તે કેટલી મહત્વની અત્યારના સમયમાં સાબિત થઈ છે? પહેલા તો આપણે યુએસ થી જ ડિસ્કશન ચાલુ કર્યું અને મોસ્ટલી કોઈ પણ ટોપિક હોય એનો ક્યાંક યુએસ કનેક્શન હોય જ. આપણે અહીંયા બી યુએસ થી વાત શરૂ કરીએ કે ઓલમોસ્ટ 1 વર્ષથી આપણે ટેરિફ્સની વાત કરીએ છીએ. ગ્લોબલ ઇકોનોમી ક્લોઝડ કરવાની વાત યુએસ ના પ્રેસિડેન્ટ કરી રહ્યા છે. ત્યારે ઇટ્સ અ વેરી વેલકમ મૂવ કે અત્યારે એક ફ્રી ટ્રેડ અગ્રીમેન્ટની વાત કરી રહ્યા છે, અને એ બી એટલી મોટી ઇકોનોમી જેમ કે EU અને ઇન્ડિયા. તો પહેલા તો એક એવો ટાઈમ જ્યારે ઇન્ડિયા ઉપર 25% વધારે ટેક્સ નાખવામાં આવ્યું કારણ કે ઇન્ડિયા રશિયા પાસેથી ઓઇલ લે છે. અને અત્યારે આ જે મૂવ છે EU અને ઇન્ડિયા વચ્ચે, ઇટ શો કે ઇન્ડિયાની સ્ટ્રેટેજિક ઓટોનોમી છે. India can take decisions on its own and it can decide કે કોની જોડે બિઝનેસ કરવું છે, કોનાથી ઓઇલ ખરીદવું છે, અને એના ઉપર કોઈ બીજા દેશનો કંટ્રોલ ના હોઈ શકે. તો ફર્સ્ટ પોઈન્ટ ઇઝ સ્ટ્રેટેજિક ઓટોનોમી ઓફ ઇન્ડિયા. એન્ડ સેકન્ડ ઇઝ જેમ માર્ક કાર્ની, કેનેડાના જે હેડ છે, એમને દાવોસની કોન્ફરન્સમાં કહ્યું હતું કે મિડલ પાવર્સ આર કમિંગ ટુગેધર.
અને આ આપણે એનું લાઈવ એક્ઝામ્પલ જોઈએ છે કે અત્યારે મેજર પાવર્સમાં યુએસ અને ચાઇના, કોઈ બી દેશ હોય અને યુએસ અને ચાઇના જોડે ઇકોનોમિક ટ્રેડ કરવું જ પડે બીકોઝ દે આર ધ સુપર પાવર્સ. બટ નાઉ મિડલ પાવર્સ આર કમિંગ ટુગેધર અને એટલા માટે ધીસ ઇઝ ધ મધર ઓફ ઓલ ડીલ. બટ હેવિંગ સેડ ધેટ, this is mother of all deals, but this is not the mother of all free trade agreements. દેશોની હિસ્ટ્રી તમે ઉપાડો તો આનાથી બહુ સારા અને બહુ વધારે ઇન્ટરેસ્ટિંગ ફ્રી ટ્રેડ અગ્રીમેન્ટ થયા છે. પણ આ ડીલ એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે, ના કે ખાલી ભારત માટે પણ બીજા દેશો માટે ના પણ એફટીએ માટે, કારણ કે ઇટ એસ્ટાબ્લિશિસ અ ન્યૂ કાઇન્ડ ઓફ રિયાલિટી. જ્યાં ફ્રી ટ્રેડની વાત થાય છે, જ્યાં ઇકોનોમી ઓપન કરવાની વાત થાય છે, માર્કેટ ઓપન કરવાની વાત થાય છે. સો ધીસ ઇઝ અ બેઝ ફોર સો મેની ઓફ ફ્યુચર અગ્રીમેન્ટ્સ ને એટલા માટે આ ડીલ અગત્યની છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે ને અત્યારના સમયમાં આ ઘણી જરૂરી પણ હતી, કારણ કે જે પ્રમાણે અત્યારે તો ટેરિફ જોવા મળી રહ્યા છે અને બીજી બાજુ હવે બિઝનેસ કરવો તો કોની સાથે કરવો તે એક સવાલ હતો. પણ દરેક દેશને ખબર છે કે ના, ભારત સાથે જો બિઝનેસ કરીશું તે આપણા માટે ઘણું અત્યારે તો ફાયદાકારક પણ સાબિત થશે. મહેન્દ્રભાઈ, કઈ રીતે જોઈ રહ્યા છો? મધર ઓફ ઓલ ડીલ્સ તો કહેવામાં આવે છે, પણ તેની સાથે સાથે ભારત માટે આ ડીલ એ કેટલી મહત્વની હતી? પ્રથમ તો તમને અને તમારી ચેનલને ખૂબ ખૂબ અભિનંદન કે આજે જે આ સમાચાર આવ્યા છે એની પર તમે ડિબેટ રાખી. બહુ મહત્વની વાત છે, કારણ કે આપણે જોઈએ છીએ છેલ્લા 8-10 મહિનાથી, 12 મહિનાથી આમ ગણો તો અમેરિકા અને ટ્રમ્પ સાહેબ જે રીતે ટેરિફ વોર એને શરૂ કર્યું છે અને એના કારણે દરેક દેશની ઇકોનોમીને થોડી ઘણી અસર થાય જ છે. આપણો દેશ ઘણો મોટો છે, એને આપણા જે એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ છે એને પણ આ ટેરિફના નવા દરથી આપણી ગવર્મેન્ટ છે ને એ કંઈ પણ બોલ્યા વિના શાંતિથી આત્મનિર્ભર ભારત અને આપણું વિઝન છે ડેવલપ થવાનું, એ માર્ગે સતત પ્રયત્ન કરે છે. ત્યારે આવા સંજોગોમાં આપણે એમ કહી શકીએ કે જે અમેરિકા ખાતે આપણે જે નિકાસો કરતા હતા અને એનું વોલ્યુમ અને એ જે તમે રકમ ગણો તો એની સામે આપણે વિકલ્પ શોધવા પડે. બહુ સારી વાત કરી મેડમે કે આવું જયારે વાતાવરણ થાય ત્યારે વૈશ્વિક લેવલે એવા જે મિડલ પાવર દેશો છે એને એક સાથે આવવાનો આ પ્લેટફોર્મ મળે છે. અને આના કારણે આ 27 દેશો જોડે જયારે આપણે આ એફએટી કરીએ છીએ તો એને કારણે શું છે કે આપણા ભારતના જે એક્સપોર્ટ ખાસ કરીને કોટન છે, લેધર છે, પછી માછલી, જ્વેલરી અને એ સિવાયના ઘણા એવા બધા જે આપણી કોર પ્રોડક્ટ જે છે એના માટે ત્યાં એક માર્કેટ આપણને અવેલેબલ થવાનું છે આ મુક્ત સંમતિને કારણે. તો બનશે એવું કે આપણા આઈટી પ્રોફેશનલ્સ અને એવા જે એજ્યુકેશન સર્વિસમાં તમે ઓપનિંગ કોમેન્ટમાં જે વાત કરી એમાં ઘણા બધા લોકોને રોજગારી મળશે, નવું રોકાણ આવશે અને દેશની અંદર એની અસર જોવા મળશે. આ બધી વસ્તુઓ રાતોરાત થતી નથી. ઇવન આ 27 દેશો જોડે જે વ્યાપાર સંમતિ કરી છે એગ્રીમેન્ટ, એ પણ 2027 થી લાગુ થવાનું છે. પણ એનું જે વોલ્યુમ છે તમે ગણાવ્યું કે આપણે ચોથી મોટી અર્થવ્યવસ્થા હોઈએ તો એવા સંજોગોમાં વૈશ્વિક જીડીપી નો જે છે 25% હિસ્સો છે, એટલે એ કઈ બહુ નાની રકમ નથી. આ ઉપરાંત એવું છે કે અમેરિકાના આમ તમે જુઓ તો એના માટેનો જવાબ છે કે તમે માત્ર ટેરિફની ધમકી આપીને કોઈ પણ ડેવલપિંગ કન્ટ્રીઝને રોકી ન શકો. વિશ્વ છે ને એની રીતે વેપાર ધંધા કરવા માટે મુક્ત છે અને દરેક રાષ્ટ્ર પાસે પોતાની અલગ અલગ પ્રોડક્ટ અને સેક્ટર હોય છે. આપણો દેશ યુવાનોનો છે ત્યારે માનનીય મોદી સાહેબે આ માસ્ટર સ્ટ્રોક માર્યો છે. મારી દ્રષ્ટિએ ઇકોનોમીની અંદર જયારે આપણે પણ એવું ફેસ કરી રહ્યા છીએ ત્યારે આપણે વ્યાપારની જે વધઘટ છે, જે એનું બેલેન્સ છે, અને આપણે કહી શકીએ કે બેલેન્સ ઓફ ટ્રેડ અને ઇમ્પોર્ટ એક્સપોર્ટમાં ખાધ અને પુરવણી એને ધ્યાનમાં રાખીને આપણે એગ્રીમેન્ટ કરતા હોઈએ છીએ અથવા એમાં વધઘટ કરતા હોઈએ છીએ. ત્યારે આપણા દેશની અંદર આવનારા દિવસોમાં આને કારણે ઘણા લાભ મળવાના છે. ડિજિટલ પેમેન્ટ છે, ઓનલાઈન સેવાઓ છે, એજ્યુકેશન સિસ્ટમમાં ઘણા બધા પ્રોત્સાહન અને એમાં આગળ જવાના આપણને માર્ગ મળશે. અને આ સિવાય તમે માનો તો 2027 પછી આ લાગુ થવાનું છે. તો મતલબ એ છે કે આપણા દેશમાં જે પ્રોબ્લેમ છે અત્યારે બેરોજગારી, આવકની અસમાનતા, મોંઘવારી, આ બધાને તમે એનો અસર થશે અને પોઝિટિવ ઇફેક્ટ મળશે એવું મારું માનવું છે. ઓકે, શાશ્વત આપનું છે આજે અત્યારે તો ટ્રેડ ડીલની જે બાબતો જોવા મળી
મેં જે રીતે શરૂઆતમાં કહ્યું કે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પનું જે એક એવો ટ્રેન્ડ જોવા મળ્યો કે ના ભાઈ જે કોઈ બિઝનેસ કરો એને મારી સાથે બિઝનેસ કરો, હું ક્યાંક તમને સારામાં સારું એન્વાયરમેન્ટ આપીશ અને બધી જે સુવિધા હશે એ હું આપીશ, એ પ્રમાણે એક બાબત જોવા મળી. જો હું બિઝનેસ મારી જોડે નહીં કરું તો હું ટેરિફ પણ ક્યાંક લગાવીશ, એવી પણ ક્યાંક બાબત જોવા મળી. અને આ તમામ બાબતો વચ્ચે ભારત એ પહેલેથી અત્યારે તો બિઝનેસ ફ્રી એન્વાયરમેન્ટ આપવામાં એક પહેલેથી અગ્રેસર છે. એ પછી વાઇબ્રન્ટ સમિટ હોય કે પછી અન્ય કોઈ પણ બાબત હોય કે જેમાં જો બિઝનેસ કરવો હોય તો તમે અહીંયા આવો, તમારે જે જોઈતું હશે એ અમે આપવા માટે તૈયાર છીએ, એ પ્રમાણેનું એક વલણ જોવા મળતું હતું. અને આ જે ટ્રેડ ડીલ જે થઈ કે જેની શરૂઆત 2007થી આઈ થિંક થઈ હતી, હું કદાચ ખોટો હોઉં તો મને કરેક્ટ કરજો જાનવી, આઈ થિંક 2007થી થઈ હતી. અને તે શરૂઆત થઈ હતી, ઘણી બધી ચર્ચાઓ પણ થઈ, બધું જ થયું, પણ પછી પણ કોઈ જે એમ કહેવાય ને કે કન્ક્લુઝન ના આવ્યું. પણ હવે ક્યાંક લાગી રહ્યું છે કે ના દરેક દેશને અત્યારે તો ભારત સાથે બિઝનેસ કરવામાં રસ વધી રહ્યો છે, અને જે આપણા માટે એક ક્યાંક પ્લસ પોઈન્ટ પણ સાબિત થયો છે. લાઈક તમને ખબર હશે કે એપલ જોડે જે પ્રમાણેની ડીલ થઈ હતી, અને એપલ પણ અહીંયા ખૂબ જ મોટું મેન્યુફેક્ચરિંગ હબ અત્યારે તો ઓપન કરવા જઈ રહ્યા છે. આપને શું લાગી રહ્યું છે કે જે પ્રમાણે આ એક ઐતિહાસિક ડીલ તો છે, અને એમ કહેવાય ને કે એક્સપોર્ટર્સ માટે અત્યારે આ સૌથી મોટી ડીલ કહેવાય છે, કારણ કે $11 અબજ અત્યારે તો તક આમાં જોવા મળી રહી છે. કઈ રીતે જોઈ રહ્યા છો આપ તેને? પણ તમે સારો પ્રશ્ન પૂછ્યો, અને ડોનાલ્ડ ટ્રમ્પ પર આવવા પહેલા હું એ પ્રશ્નથી હું શરૂ કરીશ કે ભારત અને EUની ટ્રેડ ડીલને મધર ઓફ ઓલ ટ્રેડ ડીલ શું કામ કહેવાય છે? કેમ ખાલી એ લોકોના ઇકોનોમિક સાઇઝ મોટી છે એટલે? ના, આ ટ્રેડ ડીલને મધર ઓફ ટ્રેડ ડીલ્સ એટલે કહેવામાં આવે છે કેમ કે ભારતે 27 દેશો સાથે કરાર કર્યો છે, 27 દેશોના જૂથો સાથે કરાર કર્યો છે, અને એ 27 દેશોએ ભેગા થઈને એક અગ્રીમેન્ટ ઉપર આવ્યા છે કે આપણા ભારતના જેટલી પણ પ્રોડક્ટ છે એના ઉપર આપણે ડ્યુટીઝ ઘટાડશું, એના ઉપર આપણે ટેક્સીસ ઘટાડશું. તો એક તીરે તમે 27 શિકાર કે એક ગાય તમે 27 ડીલ બરાબર તમે એક ડીલ કરી છે, એના કારણે આને મધર ઓફ ટ્રેડ ડીલ્સ કહેવામાં આવે છે. 2007માં આના ડિસ્કશનની શરૂઆત થઈ, 2014 સુધી ડિસ્કશન ચાલી, પણ એનું કોઈ નિવારણ નીકળ્યું નહીં. ફરીથી આની ડિસ્કશનની ટ્રેડ ડીલ માટેના ડિસ્કશનની શરૂઆત 2022માં થઈ. 2022માં ડોનાલ્ડ ટ્રમ્પ સાહેબ નહોતા, પણ 2022માં રશિયા યુક્રેનનું યુદ્ધ શરૂ થઈ ગયું હતું. ત્યારે ભારત પણ સમજી ગયું અને યુરોપિયન યુનિયન પણ સમજી ગયું હતું કે હવે જે આગળનું વિશ્વ આવવાનું છે એ વિશ્વ બહુ અનપ્રિડિક્ટેબલ આવવાનું છે. એ વિશ્વમાં આવતીકાલે શું થશે એને પ્રિડિક્ટ કરવું, એનું અનુમાન લગાવવું બહુ અઘરું પડવાનું છે. તો જ્યારે એવા દુનિયામાં આપણે જીવીએ છીએ કે જ્યારે આવતીકાલે શું થશે એ અઘરું પડવાનું છે અનુમાન કરવું, તો ત્યારે આપણે એક સ્ટેબલ ડીલ અને સ્ટેબિલિટી જેટલી આપણે પ્રમોટ કરશું તો એટલું એ દેશો માટે સારું રહેશે. એટલે એ લોકોએ 2022માં ઇંગ્લેન્ડે પણ ઇન્ડિયા સાથે ટ્રેડ ડીલના વાતોની શરૂઆત કરી દીધી અને યુરોપિયન યુનિયને પણ ટ્રેડ ડીલની શરૂઆત કરી દીધી. તો ટ્રેડ ડીલની જ્યારે ચર્ચાઓ થતી હોય છે, એની જ્યારે નેગોશિએશન થતા હોય છે, 5-6 વર્ષ તો મિનિમમ લાગતા જ હોય છે. પણ 2025માં આવ્યા આપણા ડોનાલ્ડ ટ્રમ્પ સાહેબ, એણે દુનિયા આખીમાં ઉથલ-પુથલ મચાવવાની ચાલુ કરી દીધી. એણે અમેરિકન હેજેમોનિઝમ અને અમેરિકન યુનિલેટરલિઝમ કે એક અમેરિકા જ છે અને એના પ્રમાણે જ આખી દુનિયા ચાલશે એવી દાદાગીરી અને એ રીતે એણે રોફ જમાવવાનો ચાલુ કરી દીધો. તો હવે બધા દેશો સમજી ગયા કે જો અત્યારે અમેરિકાને કંઈ કહી શકીએ એમ નથી, પણ જો એના ઇફેક્ટથી અમેરિકાની દાદાગીરીના નુકસાનથી જો આપણે બચવું હોય તો આપણે અંદર મળીને રહેવું પડશે, અંદર સાથે કામ કરવું પડશે. એટલે 2025ના જુલાઈ કે ઓગસ્ટમાં તો ઇંગ્લેન્ડ વાળાએ પણ ટ્રેડ ડીલ સાઇન કરી નાખી, અને 2025ના શરૂઆતમાં જ યુરોપિયન યુનિયને કહી દીધું હતું કે અમે 2026ની જાન્યુઆરી સુધી આ ટ્રેડ ડીલ પૂરી કરી નાખશું, અને એ લોકોએ ખરેખર પૂરી કરી નાખી. આ ટ્રેડ ડીલ પૂરી ટ્રેડ ડીલ નથી. ઘણા બધા એવી પ્રોડક્ટ છે, ઘણા બધા એવા સેક્ટર છે કે જેના ઉપર હજી સુધી કોઈ કન્ક્લુઝન નથી નીકળ્યું. ફોર એક્ઝામ્પલ એગ્રીકલ્ચર સેક્ટર. એગ્રીકલ્ચર સેક્ટર પર કોઈ ટેરિફ ઘટાડો થયો નથી કેમ કે એ ભારત માટે પણ બહુ સેન્સિટિવ છે અને એ યુરોપ માટે પણ બહુ સેન્સિટિવ માર્કેટ છે. તો એ લોકોએ કીધું કઈ વાંધો નહીં, એક પ્રોબ્લેમ છે, આપણે એના પર પછી ચર્ચા કરશું. જેટલા પ્રોબ્લેમ આપણે સોલ્વ થઈ ગયા છે એના પર આપણે સહી સિક્કા કરી નાખો અને એ ડીલ ક્લોઝ કરો. અને એટલે એ લોકોએ આ ડીલને ફાસ્ટ ટ્રેક કરી છે. હજી તો કાર્બન બોર્ડર એડજસ્ટમેન્ટ મિકેનિઝમ પર પણ કોઈ નિવારણ નથી નીકળ્યું, એના પર હું પછી આપણે ચર્ચા કરશું. પણ એવા
ઘણી બધી સમસ્યાઓને સાઈડમાં મૂકીને આ લોકો આગળ આવ્યા છે અને આ લોકોએ ડીલ ઉભા સાઈન કરી છે. એનો મતલબ એ કે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ સંરક્ષણવાદ તરફ જઈ રહ્યા છે, પ્રોટેક્શનિઝમ તરફ જઈ રહ્યા છે અને દુનિયાને એ તરફ લઈ જવાનો પ્રયત્ન કરી રહ્યા છે, ત્યારે યુરોપિયન યુનિયને અમેરિકાને એ જ એક મોટો સંદેશ મોકલ્યો છે કે તમે જે ઓર્ડરની શરૂઆત કરી હતી ગ્લોબલાઇઝેશનની, કે જેમાં બધી દુનિયા એકબીજા તરફ ખુલે, એકબીજા સાથે ટ્રેડ વધે, એકબીજા સાથે ટેકનોલોજી એક્સચેન્જ વધે, એ લિબરલ ઓર્ડરની શરૂઆત તમે જ કરી હતી, તમે જેને પૂરી કરવા માંગો છો તો એવું નહીં થાય. તમારું કેમ હરેક વસ્તુ અમે નહીં કરીએ. અમારા જે ઇન્ટરેસ્ટ હશે, અમારા જે હિત હશે, અમે એને સૌથી પહેલા પ્રાયોરિટી આપશું, એને પહેલા પ્રાથમિકતા આપશું અને એ જ પ્રમાણે અમે બધો અપ્રોચ આગળ લઈને ચાલશું. બીજી વસ્તુ, આ યુરોપિયન યુનિયન માટે ડીલ બહુ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે અમેરિકા ઉપર એ લોકો રિલાય કરી શકે એમ નથી, કેમ કે જોયું ડોનાલ્ડ ટ્રમ્પે શું કર્યું. ચાઇના ઉપર પણ એક લિમિટથી વધારે રિલાય કરવું શક્ય નથી, બીકોઝ ચાઇનાની હરકતો બધાને ખબર છે કે કેવી હોય છે અને એ કેવી અનફેર પ્રેક્ટિસીસ કરતું હોય છે. તો એવા કેસમાં સૌથી મોટી કોઈ ઇકોનોમી હોય તો એ છે ઇન્ડિયા, એના પછી જાપાન, સાઉથ કોરિયા, બધાનો નંબર આવતો હોય છે. ઇન્ડિયા, ભારતના 145 કરોડ લોકો, યુરોપના કાર મેકર્સ હોય કે એ લોકોની વાઇન હોય કે એ લોકોના ઓલિવ ઓઇલ હોય કે એ લોકોની મશીનરી હોય, એના માટે બહુ મોટું માર્કેટ બનવા જઈ રહ્યું છે. અને યુરોપિયન યુનિયન પાસે ઇકોનોમિક પાવર છે. એ લોકો ભેગા થઈને $26 ટ્રિલિયન મોટી અર્થવ્યવસ્થા ધરાવે છે, 27 દેશો ભેગા થઈને. તો $26 ટ્રિલિયન ના ઇકોનોમીનો આપણને ડાયરેક્ટ એક્સેસ ભારતને મળી ગયો છે એના મોટા ભાગના પ્રોડક્ટ્સ ઉપર. તમે જે રીતે નંબર કીધો 9 થી 10,000 પ્રોડક્ટ્સ ઉપર. તો જે સેક્ટર્સ એવા હતા કે જેનું અમેરિકા માર્કેટ હતું ને એ લોકોએ બહુ મોટા નુકસાન સહન કરવું પડ્યું છે, જેમ કે જેમ્સ અને જ્વેલરી છે, ટેક્સટાઇલ છે, એપેરેલ છે, ફૂટવેર છે. તો એ બધા માટે એક ઓલ્ટરનેટિવ માર્કેટ થઈ ગયું કે હવે અમેરિકા જે કરે આપણે ટેન્શન લેવાની જરૂર નથી. અમેરિકા નથી તો બીજા 27 માર્કેટ તો મારા માટે રેડી જ બેઠા છે. એટલે હા, આ મધર ઓફ ઓલ ડીલ્સ છે. એ મોદી સાહેબે નથી કીધું, એ યુરોપના વડાએ કીધું છે, ઉર્સુલા વોન ડેર લેયને કીધું છે કે આ અમારા માટે મધર ઓફ ઓલ ડીલ્સ છે, કેમ કે આ ડીલ અઘરી હતી છતાંય અમે એને પાર પાડી છે. જી બિલકુલ સાચી વાત છે, એટલા જ માટે અત્યારે હાલ તો આજે મધર ઓફ ઓલ ડીલ્સ કહેવાય રહ્યું છે. જાનવી, આપને કંઈ કહેવું છે આપ કહેજો, પણ તેની સાથે મારે એક સવાલ આપને એ પણ પૂછવો છે કે આ ઇન્ડિયા અને EU વચ્ચે જે આ ટ્રેડ ડીલ થઈ તેનો એક સીધો જવાબ અત્યારે હાલ તો ટ્રમ્પને મળશે તેવું લાગી રહ્યું છે આ ઉપરથી? ડેફિનેટલી ટ્રમ્પને એક કહેવાય ને કે વર્લ્ડ ઓર્ડર કઈ રીતે ચેન્જ થઈ રહ્યો છે, એક મલ્ટીપોલર વર્લ્ડ જેની વાત ઓલમોસ્ટ એક દસકાથી થઈ રહી છે, એ એકચ્યુઅલી ઇમ્પ્લિમેન્ટ થઈ રહ્યું છે. અને કેવી રીતે થઈ રહ્યું છે એ આપણે આ ડીલ જયારે ઇમ્પ્લિમેન્ટ થશે, અત્યારે તો અગ્રીમેન્ટ સાઇન થયું છે, પણ જયારે ઇમ્પ્લિમેન્ટ થશે ત્યારે એમને જવાબ મળશે. અને ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પની વાત નીકળી છે તો ડોનાલ્ડ ટ્રમ્પે કહેવાય ને કે યુરોપિયન યુનિયનની અત્યારે કેટલી ખરાબ હાલત છે એના વિશે બહુ સારી સ્પીચ આપી હતી વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં, દાવોસમાં. અને ત્યારે યુરોપિયન લીડર્સની સામે એમની એમ કહેવાય ડિરેક્ટલી ઇન્સલ્ટ કરી હતી કે EU કહેવાય ને કે બહુ કોમ્પ્લિસન્ટ થઈ ગયું હતું કે તમે તમારું ડિફેન્સ છે અમેરિકાને આઉટસોર્સ કરી દીધું, તમે તમારું મેન્યુફેક્ચરિંગ ચાઇનાને આઉટસોર્સ કરી દીધું, તમે તમારું ગેસ એન્ડ ફ્યુઅલ રશિયાને આઉટસોર્સ કરી દીધું. જ્યારે કોઈ દેશ, અને અહીંયા તો EU એટલે બહુ બધા દેશો, જ્યારે તમે તમારું બધું જ આઉટસોર્સ કરી દો તો ત્યારે જ્યારે તમે પ્રોબ્લેમમાં ફસાઓ તો તમારે બીજા પાર્ટનર શોધવા જ પડે. એટલે 17 વર્ષ 18 વર્ષ પછી અચાનકથી આ ડીલ સાઇન થઈ. એનો એક રીઝન એ બી છે કે અત્યારે EU ઇઝ ઇન અ વેરી બેડ શેપ અને એ લોકોની જે ઇકોનોમી છે એ પણ સારું ગ્રો નથી કરી રહી, ઇનફેક્ટ ઇન કમ્પેરિઝન ટુ ઇન્ડિયા. સો આ બી રીઝન્સ છે કે જેની કારણે ધીસ ડીલ ઇઝ પુટ ઇનટુ પ્રેક્ટિસ. સેકન્ડ ઇઝ કે જેમ ડોનાલ્ડ ટ્રમ્પને ટેરિફ્સ ઇન્ડિયા ઉપર નાખ્યા, તો ઇન્ડિયા કઈ રીતે એને ટેકલ કરી રહ્યું છે ને એ બી ઇન્ટરેસ્ટિંગ છે કે ઇન્ડિયા ફ્રી ટ્રેડ અગ્રીમેન્ટ ખાલી અત્યારે EU જોડે નહીં, ઓમાન જોડે કે ન્યુઝીલેન્ડ જોડે કે UK જોડે કર્યું. સો ઇન્ડિયા ઇઝ ડાયવર્સિફાઈંગ, ઇન્ડિયા ઇઝ ક્રિએટિંગ ઓપ્શન્સ. અને એ કઈ રીતે ઓપ્શન્સ ક્રિએટ કરે છે મિડલ ઇસ્ટ થી લઈને EU સુધી, એ એક આખી પેટર્ન બહુ ઇન્ટરેસ્ટિંગ છે. સેકન્ડ વસ્તુ જે આમાં થઈ રહી છે, આ EU જોડેના ફ્રી ટ્રેડ અગ્રીમેન્ટ ઇઝ લાઈક ઇન્ડિયા ઇઝ ગેટિંગ કોમ્પિટિટિવ એડવાન્ટેજ. તો કે કઈ રીતે? ઇન્ડિયાના જે નેબરિંગ કન્ટ્રીઝ છે, વિયેતનામ હોય કે મલેશિયા હોય, ઓબ્વિયસલી EU એ દેશો જોડે બી અગ્રીમેન્ટ કર્યા છે. પણ હવે ઇન્ડિયાએ જયારે અગ્રીમેન્ટ કર્યું છે તો ઇન્ડિયાના ઉપર જે એવરેજ ટેરિફ્સ હોય અને એના નેબરિંગ કન્ટ્રીઝ ઉપરના જે ટેરિફ્સ હોય એમાં ઇન્ડિયાને કોમ્પિટિટિવ એડવાન્ટેજ મળી રહ્યું છે. એટલે આપણે ઇન્ડિયન કસ્ટમર્સ, ઇન્ડિયન મેન્યુફેક્ચરર્સને બેનિફિટ છે, પણ ઓવરઓલ ઇન્ડિયાના નેબર્સ જોડે કમ્પેર કરો તો બી ઇન અ ગુડ પોઝિશન વિથ ધીસ.
બિલકુલ. જી મહેન્દ્રભાઈ, આપણે કંઈ કહેવું છે? આ બંને પેનલિસ્ટ જે વાત કરી એ ખૂબ ખૂબ સરસ અને બહુ મુદ્દાસર છે. આઈ એપ્રિશિએટ. મને એવું લાગે છે કે જ્યારે આવા કોઈ સંમતિ જે એગ્રીમેન્ટ કે કરાર થતા હોય તો એ રાતોરાત એનું રિઝલ્ટ આવે નહીં. એને થોડો સમય લાગે અને એટલા માટે આ જે એગ્રીમેન્ટ 27 દેશો જોડે કર્યા છે એને માટે સાથે એ પણ લક્ષ્યાંક આપ્યું છે કે 2032 સુધીમાં EU સાથેનો જે ટ્રેડ છે એ ડબલ કરવો. એ બહુ સાચી વાત છે કે જરૂરિયાત છે ને હંમેશા એકબીજાને નજીક લાવે છે. પરિસ્થિતિ પ્રમાણે છે ને નવું વિશ્વ બને અને નવો દેશ પણ બને. આ ગવર્મેન્ટ આત્મનિર્ભર ભારતના રસ્તા ઉપર કામ કરી રહી છે અને આ માત્ર એગ્રીમેન્ટ નથી, આ વિકાસનો રોડ મેપ છે અને એની અંદર ગુડ ગવર્નન્સ, ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ, આ બે વસ્તુઓને મોનિટરિંગ એ જો સરસ રીતે ચાલશે તો 100% દેશને ફાયદો છે. જી શાશ્વતજી. મેમે બહુ સારો પોઈન્ટ કીધો કે આપણને કોમ્પિટિટિવ એડવાન્ટેજ મળવાનો છે. એમાં હું ખાલી હજી એક પોઈન્ટ એડ કરવા માંગીશ કે કોમ્પિટિટિવ એડવાન્ટેજ આપણને મેન્યુફેક્ચરિંગમાં પણ મળશે, કેમ કે ત્યાંની કંપનીઓ છે એ લોકો ગાડી તો સસ્તી ઇમ્પોર્ટ અહીંયા કરાવશે જ, પણ એ લોકો કાર્સ અહીંયા વધારે મેન્યુફેક્ચર પણ કરશે અને બીજા જે એવા સેક્ટર્સ છે કે જે લોકોએ ઇન્ડિયામાં મેન્યુફેક્ચરિંગ નથી કરતા તો એ લોકોને પણ એક મેન્યુફેક્ચરિંગ કરવાનો ચાન્સ મળશે. ઇકોનોમિક્સમાં આને એગ્લોમરેશન ઓફ ઇકોનોમિક્સ કહેવાય કે જ્યારે એક જ જગ્યાએ એક જ દેશમાં કે એક જ રિજનમાં બહુ બધી કંપનીઝ અને બહુ બધા ફર્મ્સ એક સાથે મેન્યુફેક્ચર કરવા આવે ને ત્યારે ઓવરઓલ તમારો મેન્યુફેક્ચરિંગ કોસ્ટ ઘટી જાય. જ્યારે ઓવરઓલ મેન્યુફેક્ચરિંગ કોસ્ટ ઘટે તો તમને પ્રાઇસિંગ એડવાન્ટેજ બહુ વધારે મળે અને કન્ઝ્યુમરને પણ એ જ પ્રોડક્ટ, સારામાં સારી પ્રોડક્ટ વધારે સસ્તી મળે. તો આ ભારતીય કન્ઝ્યુમર માટે પણ ફાયદો છે, ભારતીય એક્સપોર્ટર માટે પણ ફાયદો છે અને ભારતના જે ગવર્મેન્ટ છે એ લોકોને પણ આમાંથી ઘણું બધું રેવન્યુ મળશે. મેન્યુફેક્ચરિંગથી હોય કે જે એ લોકોને જોબ્સ આપશે, ઘણા લોકોને બહુ બધાને રોજગાર પણ આમાં મળવાનો છે અને એ રીતે આ બધી રીતે આપણને 360 ડિગ્રી એડવાન્ટેજ ઇન્ડિયાને આપવાનો છે અને યુરોપિયન યુનિયન માટે તો આખું માર્કેટ ખુલી જ ગયું છે. એ લોકો માટે આખું ભારત જે 145 કરોડ લોકો છે એ યુરોપ માટેના કસ્ટમર્સ બની ગયા છે. અને આમ ઓવરઓલ જોવા જઈએ તો કયા કયા સેક્ટરને ફાયદો થશે? આમાં ભારતના સેક્ટર્સની વાત કરીએ તો એક્સપોર્ટના કન્ટેક્સ્ટમાં તો સૌથી પહેલા તો મેં કીધું ટેક્સટાઇલ, જે 50% ટેરિફ ડોનાલ્ડ ટ્રમ્પે ટેક્સટાઇલ્સ ઉપર લગાવ્યા તો એ લોકોને એક ઓલ્ટરનેટિવ માર્કેટ તરત મળી જશે વિધિન અ યર. પછી છે આપણે આ ફૂટવેર અપેરલ, એવા ચપ્પલો છે, એવા મટીરિયલ છે, આવા કપડાઓ બને છે જે, તો એ બધાને તમને કોટન છે એ બધાને તરત ફાયદો મળી જશે કે એ લોકોને આખું એક મોટું માર્કેટ, ઓલ્ટરનેટિવ માર્કેટ મળી રહેશે. બીફ પ્રોડક્ટ્સ છે, સી ફૂડ પ્રોડક્ટ્સ છે, જેમ કે મછલીઓ છે, બીફ છે, તો એવા ઘણા પ્રોડક્ટ છે જે લોકોને પણ એક આખું અલગ માર્કેટ મળી રહેશે. પછી જોવા જાવ તો તમે આવા હાઈટેક મેન્યુફેક્ચરિંગ છે, ફોર એક્ઝામ્પલ એપલ, તો એપલને પણ હવે બહુ એટલા ટેક્સીસ અને ડ્યુટીઝ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થઈ છે એટલે નહીં ભરવી પડે ને એ લોકો પોતાના પ્રોડક્ટ વધારે ઇઝીલી ભારતમાંથી યુરોપિયન યુનિયનમાં એક્સપોર્ટ કરી શકશે. યુરોપિયન યુનિયનની વાત કરીએ તો એ લોકોની ઓટોમોબાઈલને તો તરત ફાયદો થવાનો જ છે. પેલા એવું કન્ડિશન્સ હતી કે તમારે જો ઓછી ટેરિફ ભરવું પડે, ઓછો ઇમ્પોર્ટ ડ્યુટી ભરવી હોય કાર ઉપર તો તમે તમારા કારના મોડલનું મેન્યુફેક્ચરિંગ ઇન્ડિયામાં કરાવવું પડે. મને લાગે છે જ્યાં સુધી કે આ હવે જે એક્સ્ટ્રીમ કન્ડિશન્સ મૂકી હતી ને તો એ એક્સ્ટ્રીમ કન્ડિશન્સ પણ રિલેક્સ કરી દેવામાં આવશે, જેથી કરીને ડાયરેક્ટ તમે ઇમ્પોર્ટ કરશો ને તો ઇમ્પોર્ટ ડ્યુટી પણ તમે 110%ની 40% અને 2 વર્ષ પછી તમારે 10% ઇમ્પોર્ટ ડ્યુટી ભરવી પડશે. તો હાઈટેક કાર્સ છે જેમ કે ઓડી છે, BMW છે, એ 3 કરોડની હતી હવે 2.5 કરોડની મળવાની છે. આપણે તો નથી લઈ શકવાના, પણ જે લોકો ખરીદશે તો એ લોકોને પણ આ વસ્તુનો ફાયદો થશે. એ લોકોની વાઇન છે, એ લોકોનો ઓલિવ ઓઇલ છે, એ લોકોની મશીનરી છે. ફોર એક્ઝામ્પલ હમણાં જ આપણે જોયું કે ચાઇના વાળાએ જર્મનીની એક કંપની ચાઇનામાં કામ કરતી હતી જે ટનલ કન્સ્ટ્રક્શનના મશીન્સ બનાવતી હતી, તો એ લોકોએ ચાઇનાએ એને ઇન્ડિયાને એક્સપોર્ટ કરવાની ના પાડી દીધી. પોતાના જે ટ્રેડ રૂલ્સ હતા, એના પોતાની જે ડીલ્સ હતી તો હવે એ આપણે ડાયરેક્ટ જર્મનીથી મંગાવી લેશું તો આપણને સસ્તું પણ પડશે અને અગ્રીમેન્ટ થયો છે એટલે આપણને અનસર્ટેનિટી નહીં થાય કે મળશે નહીં મળે, શું ભાવે મળશે. એ સ્ટેબિલિટી મળશે આપણને, જેથી કરીને બીજા ઘણા એવા પ્રોડક્ટ્સ છે કે જેમાં આપણને ફાયદો થશે અને આપણે વેચી પણ શકશું ને આપણે સસ્તું ઇમ્પોર્ટ પણ કરી શકશું. જી
એક લાસ્ટ એન્ડ ફાઇનલ ક્વેશ્ચન જાનવીજી આપને એક એટલા માટે નહીં શાશ્વત મારી જોડે થોડો ટાઈમ ઓછો છે જાનવીજી એક બાબતે કે જે અત્યારે તો વર્લ્ડ મીડિયાનો જે રિસ્પોન્સ જે જોવા મળી રહ્યો છે બ્લૂમબર્ગ દ્વારા જે એક સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું કે ટ્રમ્પને જડબાતોડ જવાબ એનવાયટીએ એમ પણ કહ્યું કે ના એક એવા સમયે અત્યારે તો જે ટ્રેડ ડીલ થઈ કે જ્યાં અત્યારે તો ટ્રમ્પનો ક્યાંક પરછાયો હતો તો બીજી બાજુ એક ઐતિહાસિક કરારની પણ બાબત એટલે જે વર્લ્ડ મીડિયાનું જે અત્યારે તો જે સ્ટેન્ડ છે આપ તેને પણ કઈ રીતે જોઈ રહ્યા છો? વર્લ્ડ મીડિયામાં અત્યારે તો એક ન્યૂ ડેફિનેટલી જે આપણે જોઈએ છે કે ટ્રમ્પને જવાબ આપવામાં આવ્યો આ ડીલથી, પણ મને એવું લાગે છે કે આ ડીલ ખાલી એક શરૂઆત છે. ખાલી ઇન્ડિયા અને એના બીજા દેશો જોડેની ડીલ નહીં, હવે આપણે બહુ બધી મિડલ પાવર્સ વચ્ચેની ડીલ્સ આપણે ડેફિનેટલી જોશું. અને કહેવાય ને કે મલ્ટીપોલર વર્લ્ડ ની એકચ્યુઅલી પરિભાષા તો આપણે બહુ બધી વાત ડિસ્કસ કરી છે, પણ એ એકચ્યુઅલી ઓન ગ્રાઉન્ડ મને લાગે છે કે હવે જોવા મળશે. કારણ કે હું ખાલી ઇન્ડિયાને જ નહીં, કેનેડાને જોઉં છું તો એ લોકો ચાઇના જોડે મીટિંગ કરી રહ્યા છે. EU ઇઝ ડુઈંગ FTA વિથ ઇન્ડિયા. તો એવી રીતે બહુ બધા મિડલ પાવર્સ, બહુ બધા બ્રિક્સના કન્ટ્રીઝ એકબીજાને સપોર્ટ કરી અને દે આર ટ્રાઇંગ ટુ ગ્રો, વિચ ઇઝ અ ઇન્ટરેસ્ટિંગ થિંગ ટુ સી. અને હજુ સાથે અન્ય કન્ટ્રીઝ ટ્રેડ ડીલ કરી શકે તેવી શક્યતાઓ ખરી? કારણ કે મોટું છે, બધાને ખબર પડી ગઈ છે. ના ડેફિનેટલી આઈ થિંક ઇન્ડિયા માટે ખાલી શરૂઆત છે. હજી કહેવાય ને કે કોઈ મેજર ફાઇનલ ડિસિઝન આવ્યું નથી કે ઇન્ડિયા અને યુએસ ની જે ટ્રેડ ડીલ જે મહિનાઓથી ડિસ્કસ થઈ રહી છે. જેડી વેન્સ ઇન્ડિયા વિઝિટ કરીને ગયા, કીધું મહિનામાં કોઈ રિઝલ્ટ આવી જશે, કોઈ રિઝલ્ટ આવ્યું નથી. એ હોલ્ડ પર છે. મીન્સ ઇન્ડિયા ઇઝ લુકિંગ ફોર ડિફરન્ટ પાર્ટનર્સ, બેટર પાર્ટનર્સ. તો રિસન્ટલી જે આપણે જોયું કે યુકે જોડેની ડીલ થઈને અત્યારે આ EU જોડેની, આઈ થિંક ધીસ ઇઝ ધ બિગિનિંગ. અને ઇન્ડિયા વિલ ડાયવર્સિફાય, કારણ કે અત્યારે કોઈ પણ દેશ કોઈ એક દેશ ઉપર ડિપેન્ડન્ટ ના રહી શકે. ઇન્ડિયાનું આપણે જોઈએ છે તો ઓઇલ થી લઈને ડિફેન્સ સુધી ડાયવર્સિફિકેશન થઈ રહ્યું છે. તો આપણે ખાલી રશિયા ઉપર બી ડિપેન્ડન્ટ નથી. તો દેટ્સ અ વેરી ઇન્ટરેસ્ટિંગ પેટર્ન. અને રહી વાત ચાઇનાની, તો ઇન્ડિયા હેઝ અગેન સ્ટાર્ટેડ રીવર્કિંગ એન્ડ રીબિલ્ડિંગ રિલેશન્સ વિથ ચાઇના, વિચ ઇઝ અગેન અ પોઝિટિવ પિવટ, કારણ કે આપણે લોકો નેબર્સ છે and two major economies. So this whole pattern is very. જી બિલકુલ સર Just a second. ન્યૂઝ ચેનલના માધ્યમથી હું બે પ્રેડિક્શન કરવા માંગીશ. પહેલું કે વિધિન 1.5 થી 2 વર્ષમાં આપણે સૌથી પહેલું ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કેનેડા જોડે સાઇન કરશું અને એ લોકોનું કેનેડાનું તેલ સૌથી સસ્તામાં આપણે ઇમ્પોર્ટ કરવા માંડીશું. બીજું, આવતા 2 થી 3 વર્ષમાં ઇન્ડિયા અને યુરોપિયન યુનિયન જ્યાં સુધીમાં ટ્રેડ ડીલ ઇમ્પ્લિમેન્ટ કરી ચૂક્યું હશે તો ત્યારે ચર્ચા એવી થશે કે ડોલરને બાયપાસ કરીને ટ્રેડ કઈ રીતે કરવું. કેમ કે ડી-ડોલરાઇઝેશનનો જમાનો આવી ગયો છે. બધા ડોલર એઝ અ કરન્સીથી પણ દૂર ભાગે છે. તો સૌથી પહેલા યુરોપિયન યુનિયન અને ઇન્ડિયા તો ભાગી જ જશે. તો આ બે મારા પ્રેડિક્શન્સ છે. જી બિલકુલ ઓકે. મારી સાથે જોડે આપ ત્રણને ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, સવાલ હવે એ જ છે કે જ્યારે આ ઐતિહાસિક ડીલ તો થઈ છે, હવે આગામી સમયમાં કઈ રીતે ભારતને પણ તેનો ફાયદો થાય છે તે તો આવનારો સમય જ બતાવશે. આજના વિશેષ કાર્યક્રમ મને આપશો. નમસ્કાર.